નમસ્કાર, ગુજરાત સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બોટાદ જિલ્લાના ઓબીસી, એસસી, એસટી અને માઇનોરિટી સમાજના લોકો બોટાદના મધ્ય વિસ્તાર કપલીદાર વિસ્તારમાં જમીનમાં છેલ્લા 30 વર્ષ ઉપરાંત તેઓના કુટુંબ સાથે રહે છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે અને તેઓ આ વિસ્તારમાં ઝૂંપડા બાંધી પોતાના કુટુંબ સાથે રહે છે। આ સિવાય કોઈ રહેણાંકના મકાન કે અન્ય કોઈ વ્યવસ્થા નથી અને હાલ તેઓને ઝૂંપડા હટાવવા અને જમીન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે, જેના કારણે આજ રોજ માંગણી સાથે તમામ ઝૂંપડપટ્ટીમાં રહેતા એસસી, એસટી અને માઇનોરિટી સમાજના લોકોએ તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મંજીભાઈ સોલંકી દ્વારા નાયબ કલેક્ટર સાહેબશ્રીને અરજી તેમજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મંજીભાઈ, આજે આવેદનપત્ર દેવામાં આવ્યું છે, શું કારણ? આવેદનપત્ર દેવામાં આવ્યું છે એનું કારણ છે કે ભાઈ ડિમોલેશનના નામથી જે ગરીબોને વર્ષોથી પોતાની આજીવિકા કમાઈને જે મકાન પાકા બનાવવામાં આવ્યા છે એને બે ઘર બનાવવાનું જે કારસ્તાન ચાલી રહ્યું છે એના વિરુદ્ધમાં મેં આવેદનપત્ર આપ્યું છે અને પ્રાંત સાહેબને અમે રિક્વેસ્ટ કરી છે કે ભાઈ જંત્રીના જે થતા ભાવો આ રહીશો ભરવા તૈયાર છે હપ્તે હપ્તે, પણ એને બે ઘર કરવા નહીં એવી અમારી માંગ છે। અને બીજું કે અમરેલીમાં જઈ અને સ્ટેજ માથે જે પટ્ટા મારી અને જે ભાવના ઉત્પન્ન કરે છે તો એવા લોકોને પણ મારે કહેવું છે, આવો બોટાદની માલિકા, બોટાદની જનતાએ તમારા નેતાઓને મત આપીને ચૂંટાવ્યા છે તો આ લોકો બે ઘર થઈ રહ્યા છે એના માટે તમારી ભાવના ઉત્પન્ન કેમ થાય છે? હરીભાઈ ચૌહાણ, આજ શું આવ્યો હતા બેન? આજે કલેક્ટર કચેરી? આ કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર દેવા આવ્યા। અમને ઘરમાં બે ઘર કરે છે ને એટલે અમે બેનને આવેદનપત્ર દેવા આવ્યા છે। કયા વિસ્તારમાં તમારા મકાન હતા? અમે સાળંગપુર રોડ હીરાપ્રસાદ મંદિરની સામે। તો એ પાડી દેવામાં આવ્યા છે? હા, એ પાડી દેવામાં આવે છે તો અમારે અમે માંગ કરવા આવ્યા, જ્યાં રહેવી ત્યાં અમને ફાળવી આપે, અમે પૈસા ભરવા તૈયાર છીએ। તમને નોટિસ આપવામાં આવી છે કોઈ? હા, વારંવાર નોટિસો આપે છે, અમે આવેદનપત્ર બેનને આપવા આવ્યા કે અમને જ્યાં રહેવી અમને ફાળવી આપે, અમે નાના નાના બાળકો લઈને ક્યાં જઈએ? અને કેટલા એને બધા મુંબઈ જેવી નગરીમાં એમને ઝૂંપડા વાળેલા હતા, અહીંયા એમને પોતાનું કરી દીધું છે, તો અમને ગરીબ માણસને બે ઘર શું કામ કરે છે? તો અમને અહીંયા નહીં આપી દે, અમે જ્યાં રહેવી છીએ અમને કાયમી કરી દે, અમે પૈસા ભરવા તૈયાર છીએ, જે અમને સરકાર આપે એ પ્રમાણે અમે હપ્તે હપ્તે પૈસા ભરી દઈશું।